આ ચાઉની ભક્તિ કોણ બતાવશે? તોય મારે એમને તો આશીર્વાદ આલવાના ને. તો જે યાદ કર ત્યાં હું મેલડી જઉં છું. મારા મને બોલાવ અને હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. મારા મને બોલાવ હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મત દરિયે ડૂબતા હોય ને તારું નહીં તો મારું ટકી ના જાઓ. મારા તમારી કોઈની આશા કોઈની એવું નથી રાખતી કે આ મને કંઈક આલશે ને આ મને કંઈક આપશે. આજે તમે બધા મારી પાસે લેવા આવ્યા છો અને સંતાન સદાય માની પાસે માંગ અને માં સદાના માટે બાળકોને ધવડાવતી હોય છે. મને ઓળખો તો ઓળખાય. કોઈને નથી કીધું માસ્તર, કોઈને નથી કીધું, કોઈને કીધું નથી કે દીકરા જન્મ થાય આટલું કરવા આવજે, આટલું લઈને આવજે, કે મારી મેરડીનો માંડવો નાખજે, જાતર નાખજે. મેં કીધું? કોઈને નથી કીધું. પણ મારી પાસે દીકરા ને દીકરીઓ લઈને આવે ને તો એમ કહું છો કે તમારી કુળદેવીએ લઈને જજો. તમને દરેકને કહું છું કે જે જ્ઞાન લેવાનું છે એ જ લેજો. પુસ્તકો તો 1000 છે, પુસ્તકો તો 1000 બની છે, પણ આપણા માટે કઈ બની છે એ જ વાંચજો. હું મેલડી છું. કારણ કે જ્યારે કઈ નહીં હોય, કોઈ આપણો હાથ નહીં પકડા, ત્યાં આ શબ્દ તો હું લાવી હતી ને કે માતાના મંદિરે જજો. આજે કદાચ મને કોક જોવા આવ્યું હોય, કોક જોતું હોય કે આપણે આમને કર્યું એવું કરીએ તો ના પાડું છું, ના કરશો. કોઈ ગાદી લગાવતા નહીં, કોઈ માતાઓને બોલાવતા નહીં અને મેરડીના નામે ખોટું ધૂણતા નહીં. કારણ કે 100 વર્ષે સાચું ધૂણવા આવું છું. મેરડી છો. કોઈ લાલચ રાખશો નહીં, કઈ એવું મનમાં લાવશો નહીં. અને હું તો મેરડી છું ને પટેલ માસ્તર, હું તો મેરડી છું ને. તે મારા ભક્તો તો 7 દરિયા પારે બેઠ્યા છે. એટલે એવું હોય, દરેકને એવું મનમાં થતું હોય કે માતાજી મળે તો મોટી ગાડી આવે છે, માતાજી મળે તો સોનું ચાંદી ને રૂપિયા આવે છે, માતાજી મળે તો નામના ને કામના થાય છે. માસ્તર થાય ને. પણ ના પાડું છું, આ માતાઓ કોઈની નથી. આજે હું તમને ખોટું બતાડું માસ્તર. હું મશાણી મેરડી અમૃતની મેરડી છું. મારા એકેય ભક્તને હું ખોટું બતાવું ને મારું સત જતું રહે. હું મેરડી છું. પણ મારો ધ્યેય એક જ છે કે ભૂખા હોય એનું પેટ ઠારું છું. રોતો આવે છે અને હસતો મોકલું છું. દરેકને કહું છું બધાની નકલ થશે, આની ભગવતની નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે પહેલા તો ભક્તિ જોઈએ, ભજન જોઈએ, 12 થી 4 નું ભજન જોઈએ. જીવનના દરેક તમામ સુખ ત્યાગીને મારી મેરડીની ભક્તિ કરવી પડે. ત્યારે હું મેરડી મળું છું. મેરડી છું. અને 7 દરિયા પાર માતાઓને પૂજવા વાળા તો હશે ને, ભક્તિ કરવા વાળા તો હશે ને. તમે નસીબ વાળા છો કે આવી રીતે મને સાંભળો છો. બાકી આજે 7 દરિયા પાર લોકો મને કહે છે કે માતાજી તમે અહીંયા આવતા રહો. હું મેલડી છું. તો હું મારા ભક્તોને કહું છું કે ના, હું મેલડી કદાચ પરદેશ જતી રહું
તો આ ખોડિયાલના ભગતોનું શું થશે? હા માં. બ્રહ્માણીના ભગતોનું શું થશે? આ ચાઉંડની ભક્તિ કોણ બતાવશે? હા માં. તોય મારે એમને તો આશીર્વાદ આલવાને ને. તો જે યાદ કર ત્યાં હું મેલડી જઉં છું. મારા મને બોલાવ અને હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. હા માં. મારા મને બોલાવ હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મત દરિયે ડૂબતા હોય ને તારું નહીં તો મારું ની ભગવતી આવી કે માં માં. મારા તારમાં હું તો રાજા કરું છું. હા માં. અને એક હાથ વરની દીકરીના હાથે હોડે સંસ્કાર સજીને નીકળી છું મેલડી છો. માં માં. મને ઓળખો. તોળ ખાય માં. મારે કોઈની આશા નથી. પેલો બાવો આવ્યો, માતાજી 4 દીકરી, જા લાખ લઈને જા. હા માં. આ દરબારમાં બધાને બધું મળશે. આ દરબારમાં બધાને બધું મળશે. તમને એવી ઈચ્છા હોય કે અમારી ખોડિયાલ અમને બોલે તો બોલતી થશે. એવી આશા હોય કે મેલડી બોલતી થાય તો બોલતી થશે. હું મેલડી આશીર્વાદ એવા આલીશ. માં માં. પણ દુઃખ પડે, સુખ પડે, તાવ આવે, તડકો આવે, ભક્તિ કરતા હોય, દુઃખ પડે, માતાજી પરીક્ષા લે, એમાંથી પાર નીકળવાનું છે. જેને જેને માતાજીની ભક્તિમાંથી પાર નીકળ્યા ને એને દુનિયામાં જોવડાવું નથી પડ્યું હો. હા માં. જેને જેને માતાજીની ભક્તિ કરી લીધી એને કાંઈ આમથી આમ જવાનું આવ્યું નથી. વિશ્વાસ બેઠી છે, બનાવીને આવશે. આજે તમારા દરેકના ઘરે મંદિર છે ને, ફોટા છે ને, કોઈ ખોડિયાલના હશે, કોઈ કાળકાના હશે, કોઈ બ્રહ્માણીના હશે, કોઈ બહુચરના હશે, કોઈ મેલડીના હશે. એ તો ફોટા છે ને. હા માં. તમને વિશ્વાસ છે ને તમને તમારી માં એ જ ફોટામાં દેખાય છે. મને ઓળખો તો જોડખાય. દેખાય છે ને? બસ તો આ શ્રદ્ધા કહેવાય, આ જ વિશ્વાસ કહેવાય. માં એવું કહે છે કે તમે મને એક ફોટામાં જોઈ છે અને તમે મારા ઉપર આટલો વિશ્વાસ રાખો છો તો હું તમારી કેમ ના થઉં? શું કહે? જેટલો વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો, તમે જેટલો ભાવ મારા પ્રત્યે રાખ્યો, એટલી હું માં તમને સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ. હા માં. જ્યારે દુઃખ આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ આવશે નહીં. આવશે તો આપણી કુળદેવી આવશે. ન્યાય કરો તો સાચો કરજો, ન્યાય કરો તો નીતિ વાળો કરજો, અનીતિની કરતા નહીં. જો 5 રૂપિયા કોઈને આલવાના છે તો ઘર વેચીને આલજો. જો ઘર વેચીને તમે વ્યવહાર કરો અને હોનાનું કરી ના આલું તો મારું નામ મેલડી નહીં.